બોટાદ ગઢડાના આમ આદમી પાર્ટીના જીતેલા સભ્ય પર હુમલો થયો એ બાદ આપણે જોયું કે એક બાદ એક આમ આદમી પાર્ટીના નિવેદનો સામે આવ્યા, પણ હવે આજે કોળી સમાજના સભ્ય હતા જે આમ આદમી પાર્ટીમાંથી જીત્યા હતા એને જ લઈને રાજુ સોલંકી મેદાને આવ્યા છે, તેમને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા અને કોળી સમાજના જે સત્તામાં બેઠેલા લોકો છે એ લોકોને પણ ક્યાંક સંભળાવવામાં આવ્યું છે કે કોળી સમાજ સાથે આટલા અન્યાય થઈ રહ્યા છે તો કેમ સરકાર કંઈ કરતી નથી। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં એક બાદ એક એવી ઘટના સામે આવી કે જેમાં સ્થાનિક સ્વરાજના ચૂંટણીના પરિણામો બાદ જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે ઉમેદવારો છે કે જે લોકો જીત્યા છે એ લોકોને ક્યાંક તોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અથવા તો પછી તેમના પર હુમલા થઈ રહ્યા છે। આપણે જોયું કે બોટાદ ગઢડામાંથી જે પ્રવીણભાઈ મકવાણા જે કોળી સમાજમાંથી આવે છે એમના ઉપર પણ હુમલો થયો અને હવે ભાવનગરના રાજુ સોલંકી જે આમ આદમી પાર્ટીના કોળી સમાજના નેતા છે એમના દ્વારા પણ આ સમગ્ર વિષયને લઈને ક્યાંક સીધા આક્ષેપો છે તે મૂકવામાં છે સરકાર ઉપર અને ક્યાંક જે સરકારમાં જે કોળી સમાજના લોકો બેઠા છે એ લોકોને પણ સંભળાવવામાં આવ્યું છે। સૌથી પહેલા તો રાજુ સોલંકીને સાંભળીને બાદ તે હોસ્પિટલ પહોંચ્યા હતા, એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ। कहीं क्या मुझको हेलो बोल और माहौल તમારે જો બધા હારે છે, તમારે જો આ આમ આદમી પાર્ટી તમારી હારે છે, ગભરાતાની ગુંજાતાની ફરિયાદ આવ્યા હતા ને
ડૉક્ટર બોલાવો કેટલા જણા હતા મારવામાં કેટલા હતા કેટલા વર્ષ થઈ ગયા કેટલા 87 વર્ષ જિલ્લામાં માંડવા શું કાંઈ થાય છે બીજું તમને તકલીફ સારું છે ને મૂંઝાતાની મક્કમ રહેવું બધી જવાનું ઘરે મોબાઈલ લઈ હા બધી કોઈ થતી એટલે અરે જણાય છે બીજા રાજીનામું દઈ દીધું આપ મળ્યો તો તમે નહીં થતો રાજીનામું દઈ મારો આવ્યો ત્યારે મારો આવ્યો હતો પણ અમારે સામે ઉમેદવાર રહ્યો એ જ હતો એને બધું માર માર્યો આ તમારે અરે વાત તો કેવી રાખી જોઈએ 10 સાડા 10 કેટલા વાગે રાખી તમે કેટલા વાગે મારો ઉમેદવાર સાડા 12 ની આગળ તમે આગળ હતા ઘડી અત્યારે 11:30 વાત ઓપીડી છે યાદ ઓપીડી છે ને આપણે છોકરા ભાઈ છે
પછી આ છે ભૂપતભાઈ છે એ બોટાદ જિલ્લાના આપના પ્રમુખ અખિલ ભારતીય અખિલ કોળી ભારતીય સમાજના પ્રમુખ છે. એટલે પરસોત્તમભાઈ છે એ પ્રમુખ છે આપના અહીંયા બોટાદ જિલ્લા એટલે આખી ટીમ છે એટલે એ લોકો છે કે વિઝિટ માટે આવ્યા ભાંગી ડાબી બાજુના પગના પોતામાં પણ હાડકું ભાગી છે એનું અમે ઓપરેશન કરવાનું છે જમણી બાજુના પગના નાનાના ભાગમાં જે ટાંકા આવેલા છે અને બાકી જમણી બાજુના હાથના ભાગમાં પણ ભાગમાંથી જોયું માથાના ભાગમાં પણ એને ટાંકા લીધેલા છે માથામાં જે કંઈ ઈજા છે એ જોવા માટે આપણે સીટી સ્કેન કરાવ્યું તો સીટી સ્કેનમાં એના મગજમાં સામાન્ય જે ઈજાની અસર હેડ ઇન્જરી છે ને એ થોડું ગંભીર હોય એવું લાગે છે હા એમાં એમ્બ્યુલન્સ છે એટલે અમુક છે એના ઉપરથી આખું પોલીસનું જે કલમો આ છે તે છે કેસ છે ફાયર છે એના ઉપર બધું ડિપેન્ડ છે એટલે એ રીતે તમે થોડું જોઈ લેજો જે બી જો જે હશે એ આપણે એવું નથી લીગલી જે હોય એ પ્રમાણે કરવાનું અમારી જે બી ઈજાઓ છે એ દેખેલી ઈજા છે અને એ આપણી બુક્સમાં અને આપણા કાગળમાં બધી લખેલી ઈજા બસ છે. રિપોર્ટમાં એ તમારું છે કે મારું કંઈ કંઈ ના, ના, બિલકુલ. જે બી રિપોર્ટમાં છે એ લખવાનું છે ના ના તટસ્થ રહીને કરજો અહીંયા એમનું સારવાર થતી તો અમુક લોકો માથામાં બ્રેન છે એમરેજનું છે એટલે એમની જે પ્રમાણ છે ને એ સામાન્ય પ્રમાણ છે ભારે માત્રામાં કોઈ એમરેજની અસર નથી એટલે એમ આમ કેસ મગજની દ્રષ્ટિએ કેસ એવો ગંભીર પ્રકારનો હા પગ ભાંગી ગયો છે એ ગંભીર ઈજા છે પણ મગજની દ્રષ્ટિએ આમ એટલે બીજે કંઈ શિફ્ટ કરવા પડે પ્રાઇવેટમાં લઈ જવા પડે અમારા દવાખાનામાં કેવું છે કે ઓર્થોપેડિક સર્જન હું છું એ સાથે અમારે ટીમ છે એટલે આવા કેસ જે હોય ને કે જેમાં અલગ અલગ જગ્યાએ વાગી હોય મગજમાં પડેલા છે એવા કેસમાં અમે બધા ડૉક્ટરો સાથે રહીને કેસને હેન્ડલ કરતા હોય એટલે આવા કેસ અમે ભૂતકાળમાં લીધેલા છે અને બધા ભગવાનની કૃપાથી બધાને સારું થઈ ગયું. આપણું કેવું ડન છે કે ક્લિયર થઈ ગયું અમે છે અહીંયા ઓપરેશન માટે એક સમજાવેલા છે એ પ્રમાણે દાખલ કરેલા છે અને સારવાર ચાલુ છે એટલે આમ અત્યારે કોઈ પોઈન્ટથી એવું લાગતું નથી કે એમને આપણે કઈ દવાખાના છે થવું એમને મને વચ્ચે પૂછ્યું હતું કે ભાવનગર અમારે જવું છે કે મેં કીધું કાંઈ વાંધો નહીં તમારે જવું હોય તો અમે કોઈ તમને એમ એટલે કહીએ જરૂર નથી કાંઈ. અત્યારે કન્ડિશન જોતા જરૂર નથી પછી આગળ તો પછી જે ધર્મની પરિસ્થિતિ હશે એ પ્રમાણે આગળ વાત કરશું એની કદાચ કોઈ પ્રોબ્લેમ ક્લિયર થાય that's હેડ તો કેજો તો પછી આપણે આપણે એવું લાગતું હોય તો it's an image. આપણે ન્યુરોસર્જન છે અને આપણે ના બોટાદમાં કોઈ ન્યુરોસર્જન નથી એટલે ન્યુરોસર્જનની જરૂર નથી ને. ના અત્યારે જરૂર નથી અત્યારે જરૂર નથી એ વધારે નમસ્કાર મિત્રો, આજે બોટાદના સબીહા પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે પ્રવીણભાઈ નામના કોળી સમાજના યુવાન ઉપર પ્રાણઘાતક અને હિચકારો હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો કરવાનું કારણ માત્ર ને માત્ર આ પ્રવીણભાઈ હમણાં જ ભૂતકાળમાં જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું ઇલેક્શન ગયું, સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન ગયું. આ સ્થાનિક સ્વરાજના ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટીએ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી 700 કરતાં વધારે ઉમેદવારોને વિરોધ પક્ષના 700 કરતાં વધારે ઉમેદવારોને એન કેન પ્રકારે સામ દામ દંડ ભેદની નીતિ ડર ભય પોલીસ દારૂડિયા બુટલેગરો માફિયાઓ ગુંડાઓ આ લોકોના ભયથી 700 કરતાં વધારે ફોર્મ પરત ખેંચાવ્યા. આ સિવાય જે લોકોએ અડીખમ રહીને મક્કમ રહીને પોતે મેદાનમાં ઊભા રહી કોઈ પણ જાતના ડર લોભ લાલચ વગર ઇલેક્શન લડ્યા એવા જ પ્રવીણભાઈ પોતાના તાલુકા પંચાયતના સીટ ઉપર લડી અને પોતે જીત્યા, 87 વોટથી જીત્યા. અને પરિણામે ભાજપના ગુંડાઓએ ખાસ કરીને ભાજપના ગૃહમંત્રી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઉપરના નેતાઓની સીધી સૂચનાથી આ પ્રવીણભાઈ જે જીત્યા છે, તાલુકા પંચાયત જીત્યા છે, લોકોએ એને સમર્થન કર્યું છે, લોકોએ આશીર્વાદ આપ્યા છે, લોકોએ એને એક પ્રતિનિધિ તરીકે જીતાડ્યા છે. આ પ્રવીણભાઈ ઉપર હિચકારો અને પ્રાણઘાતક હુમલો કર્યો છે એને હું સખ્ત શબ્દોમાં વખોડું છું. કારણ કે જે રીતે સામદામ દંડ ભેદની નીતિથી ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે વિરોધ પક્ષ રહેવો જ ન જોવે, વિરોધ પક્ષ અમારી સામે કોઈ ઇલેક્શન લડવું જ ન જોવે. કારણ કે ભારતીય જનતા પાર્ટીને હવે ડર લાગી ગયો છે કે જે રીતે આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતા આશીર્વાદ અને સમર્થન આપી રહી છે એ રીતે એ જોતા
ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉચ્ચ નેતાઓ પોલીસને સાથે રાખીને, બુટલેગરોને સાથે રાખીને, ગુંડાઓને સાથે રાખીને આવા પ્રમાણિક અને નિષ્ઠાવાન જે ચૂંટણી લોકોના વોટથી જીતેલા છે આવા લોકોની ઉપર પ્રાણઘાતક હુમલા કરાવી અને એક ભયનો માહોલ ઊભો કરવા માગે છે. ત્યારે આજે આ હોસ્પિટલ ખાતે પ્રવીણભાઈના સમર્થનમાં સમગ્ર કોળી સમાજના આગેવાનો, વિવિધ સંગઠનો, મંડળો અને સામાજિક અને રાજકીય આગેવાનો અત્રે ઉપસ્થિત છે. અને ખાસ મારે કોળી સમાજના દરેક પાર્ટીના નેતાઓને, આગેવાનોને કહેવું છે કે જે રીતે કોળી સમાજ હારે સમગ્ર ગુજરાતની અંદર કાયમ માટે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યા છો, ત્યારે ખાસ કરીને સત્તાધારી પાર્ટીના કોળી સમાજના ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય, મંત્રીઓ હોય, એને કહેવું છે કે ખરેખર જો તમારામાં જરા કંઈ શરમ હોય તો તમારી સરકારની સામે તમે અવાજ ઉઠાવો, તમે ન્યાય માગો, મેદાનમાં આવો. ક્યાં સુધી કોળી સમાજ અન્યાયને અત્યાચાર કરતો રહેશે? ખાલી ઇલેક્શન લડે. લોકશાહીમાં તમામ નાગરિકને, તમામ વ્યક્તિને ઇલેક્શન લડવાનો અધિકાર છે. આ ભાઈ ઇલેક્શન લડ્યા, જીત્યા, તો એની ઉપર પ્રાણઘાતક હુમલો થયો તો તમે ક્યાં સુધી મૌન બેઠા રહેશો અને ભાજપની કઠપુતલી બની અને આ બધું સહન કર્યા કરશો? તમે સત્તા ઉપર બેઠા છો, હવે તો તમે મૌન તોડો. હદ થઈ ગઈ છે. આ ગરીબ માણસો, નાના માણસો આ ગુલામ બનાવીને રાખી દીધા છે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં. તમે લોકોએ જો તમારામાં જરા કંઈ શરમ હોય, જરા કંઈ તમને દયા હોય તો તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ પ્રવીણભાઈના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તમામ લોકો ન્યાય માટે મેદાનમાં આવો અને આ પ્રવીણભાઈને ન્યાય અપાવવા માટે તમે અહીંયા પ્રવીણભાઈની મુલાકાત લ્યો અને તમે લોકો પણ સરકાર સામે અવાજ ઉઠાવો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.